ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે। દહેજ જેઆઈડીસી તરફ જતા માર્ગો પર તો ટ્રાફિક જામ હવે રોજિંદુ દુઃખ બની ગયું છે। આજે સવારે દહેજ બાયપાસ રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને લાંબા સમય સુધી હાલાકી ભોગવવાનો વારો આવી પડ્યો હતો। રોજિંદા ધોરણે ઉદ્યોગ વિસ્તારો તરફ જતા ભારે વાહનો, પિકઅપ અવર્સમાં વધતી વાહન વ્યવહારની અવરજવર અને માર્ગ ઉપર થયેલા અયોગ્ય પાર્કિંગને કારણે ટ્રાફિકની સ્થિતિ કાબૂમાંથી બહાર થઈ રહી છે। સવારે સર્જાયેલા આ જામમાં સેંકડો વાહનો અટવાઈ ગયા હતા। કેટલાક વાહનોને તો ઇંચ કરી આગળ વધવું પડી રહ્યું હતું। સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરોમાં આ સ્થિતિ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે સંબંધિત વિભાગો તરફથી દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી। ટ્રાફિક પોલીસ દ્વારા પણ યોગ્ય નિયંત્રણ અને સતત મોનિટરિંગ ન કરવામાં આવતા રોજિંદા જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ટ્રાફિક જામને કારણે ઓફિસ જતા કર્મચારીઓ, ઉદ્યોગમાં ફરજ બજાવતા કામદારો અને સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને ખાસ કરીને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પાટા ઉપર લાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને દ્રઢ પગલાં લેવાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે।